ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. મૂકી દો. આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો. દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે? મૂકી દો. બધાના ફોન રેકોર્ડ થાય છે એટલે કોઈની હારે ફોન ઉપર વાત ન કરતા એવું ભાજપ વાળા કે પોલીસ વાળા દીકરીને ધમકાવે છે. મારી પાસે રેકોર્ડિંગ છે. એમ બોલે છે ફોનમાં હું નહીં બોલું, અમારું રેકોર્ડિંગ થતું હશે. કોને ધમકાવ્યું એવું દીકરીને રેકોર્ડિંગ થાય છે? બીજી ધમકી એવી મારી પાસે રેકોર્ડિંગ છે. અત્યારે બોલું ત્યારે દીકરી એમ કહે છે કે જો દીકરીને ભાજપ વાળાએ એવી રીતે ધમકાવે કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે, પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે. દીકરીને આવું કહેવામાં આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે. દીકરીનો ભાઈ જીવે છે, દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ. કોની માય હવા છે ભૂત ખાઈ જઈને હોય મંત્રીને તો આવી જાય. હા ભાઈ, તમે એવી રીતે ધમકાવો છો કે એસપી પાછો આવશે તો આમ કરશે. એસપી ના બાપાના મંત્રીના બાપાના બાપા આપણે લડી લેવા તૈયાર. તમે એક નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા. અનેક ઘટનાઓમાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ વાળા. અમે લડ્યા, અમે ન્યાય નથી અપાવી શક્યા. મેં અનેક ઘટના ગણાવી. આવેદન પત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સંઘર્ષ, ન્યાય નહીં. ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો. અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા. એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા. એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું. અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું. હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં મારે છે. અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર. એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો. અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને. અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે, એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં. અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે, એ પટ્ટા મને મળવા જોઈએ. અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ. મૂકી દો. આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો. દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે? મૂકી દો. ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ. આત્માની અંદર લાગવું જોઈએ. દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ. આ સજા મને મળવી જોઈએ. જેણે દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ. દોસ્તો, અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ થાય છે. અમે ન્યાય નથી અપાવી શક્યા. દોસ્તો, હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું. કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો. તમારા આત્મા જગાડો. અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો. દીકરીને ન્યાય અપાવશો તો નહીં અપાવો. અમે મહાન નથી, કાલ મરી જઈશું. આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી. ઝઘડિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર, ચારો તરફ બળાત્કાર થાય છે. ગૃહમંત્રી મૌન, ભાજપના નેતા મૌન. ન્યાય માંગવા જઈએ, ન્યાય મળતો નથી. હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકશે. એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા. એ ન્યાય કરો, ન્યાય કરો તમે, ન્યાય.